ધોરણ 6ના ગણિતનું 8મું પ્રકરણ દશાંશ સંખ્યાઓ ગણી રહ્યા છીએ। અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 8.1 સુધીની ગણતરી કરી લીધેલી છે। આજે આપણે પ્રથમ 9મું શીખીશું, ત્યારબાદ સ્વાધ્યાય 8.2 છે એ ગણીશું। તો 9મું શીખવા માટે અને સ્વાધ્યાય ગણવા માટે તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ। અગાઉના વિડીયોમાં દશાંશ એટલે શું તે આપણે ભણી ગયા છે। આજે આપણે શતાંશ એટલે શું તે શીખવાનું છે। ત્યારબાદ શતાંશ પછી સહસ્ત્રાંશ પણ શું છે તે પણ આપણે શીખવાનું છે। આપણે દશાંશમાં શું કર્યું હતું તો કે એક એકમના આપણે 10 ભાગ કરેલા હતા। આ દરેક ભાગ છે એ એકમનો 10મો ભાગ હતો, એટલે કે આપણે તેને કઈ રીતે લખતા હતા? 1/10। કુલ ભાગ કેટલા? 10। કેટલાના? તો કે 1/10 ભાગ એટલે 1/10। હવે આ દરેકે દરેક 10 ભાગ છે એને પણ ફરીથી પાછા 10 ભાગમાં વહેંચીએ તો એમાંનો એક ભાગ શું થશે? તો કે એ કુલ 100 માંનો એક ભાગ થશે। એટલે કે જેને કઈ રીતે લખી શકાય? 1/100 અને તેને વંચાશે શું? 1/શતાંશ। શત છે એ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે એટલે 100 થાય છે, અને અંશ એટલે ભાગ, એટલે 1/100 એટલે 100 નો એક ભાગ। આ જ વસ્તુને જો અપૂર્ણાંક તરીકે આપણે લખવી હોય તો કે દરેકે દરેક અપૂર્ણાંક કે જેનો છેદ છે એ 100 હોય તેને શતાંશ તરીકે દર્શાવી શકાશે। હવે 1/100 છે શું છે? 1/શતાંશ। એને લખવો હોય તો કઈ રીતે લખાય? દશાંશ તરીકે 0.01 વંચાશે શું? 0.01। ઘણી વખત 0 પોઈન્ટની જગ્યાએ દશાંશ એવું પણ વાંચી શકાય છે, 0.01। આ બંને વસ્તુ સરખી જ છે। તમને પોઈન્ટ યાદ રહે તો પોઈન્ટ અને દશાંશ યાદ રહે તો દશાંશ। હું પોઈન્ટ શબ્દ છે વાપરવાનો છું। દાખલા તરીકે 5/100 હોય તો એને લખાશે શું? 0.05। 7/100 હોય તો 0.07। એટલે કે દશાંશ છે એ 10મો ભાગ છે, જ્યારે શતાંશ છે એ 100મો ભાગ છે। હજુ જરાક આગળ વધીએ તો સહસ્ત્રાંશ એટલે 1000મો ભાગ। ત્યાર પછી પણ આગળ વધી શકાય, પરંતુ આપણે ફક્ત સહસ્ત્રાંશ સુધી જ આપણે કામ લાગવાનું છે। હવે શતાંશ છે એ અપૂર્ણાંક તરીકે દર્શાવવો છે આપણે, તો કે કોઈ પણ કેવા અપૂર્ણાંકને આપણે શતાંશ તરીકે દર્શાવી શકીએ? તો કે જે અપૂર્ણાંકના છેદમાં 100, 50, 25, 20, 10, 5, 4 કે 2 હોય તેને દશાંશ સંખ્યા તરીકે લખી શકાય। તમે જો ધ્યાનથી જોશો તો આજે 50, 25, 20, 10, 5, 4, 2 આ તમામ છે એ 100 ના અવયવો છે। એક લીધેલો નથી, પરંતુ આ તમામ શું છે? તો કે 100 ના અવયવો છે। આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજીએ। દાખલા તરીકે 15/100 છે। 15/100 છે જ, તો હવે દશાંશ તરીકે લખવા માટે શું કરવાનું? અહીં એક પછી કેટલા શૂન્યો છે? 2 શૂન્ય। એટલે અંશમાં અહીં જે અંશ છે એમાં જમણી બાજુથી અહીંથી તીરની નિશાનીથી પણ બતાવું છું, જેટલા શૂન્યો હોય તેટલા આંકડા ગણવાના છે, 1, 2। ત્યારબાદ શું મૂકી દેવાનું છે? દશાંશ છે। આગળ કશું નથી તો શું મૂકી દઈશું આપણે? શૂન્ય। એટલે શું મળશે? લખાશે 0.15। 0.15 બોલી શકાશે નહીં, બોલાશે શું? 0.15। તમે જો બોલતા હોય તો તે ખોટી રીત છે, કેમ કે 15 એ શું આવશે? તો કે 15 એટલે 10, 1 દશક અને 5 એકમ, જ્યારે અહીં દશક અને એકમ નથી, શું છે? દશાંશ અને શતાંશ છે।
પછીનું બીજું ઉદાહરણ જોઈએ 101 ના છેદમાં 4. હવે 4 છે, 4 ને કેના વડે ગુણીશું તો 100 આવે, તો કે 25 વડે. અંશને ગુણીશું તો છેદને પણ ગુણવા પડશે, તો કે 101 ગુણ્યા 25. જો આ ગુણાકાર પણ ફટાફટ આપણે મૌખિક કરવો છે. 100 ગુણ્યા 25 તો કે 2500. 25 ગુણ્યા 100 2500. આ તો મૌખિક થઈ શકે ને. અને 25 1 25. જવાબ શું આવશે આનો સરવાળો? 25 25 છેદમાં 100. અહીં પણ જમણી બાજુથી અહીં જેટલા શૂન્યો છે તેટલા અંકો પછી દશાંશ ચિહ્ન મૂકીશું. 1 2 સોરી એટલે 25.25 છે મારો જવાબ મળી જશે. હજુ એક ઉદાહરણ પણ જોઈએ આપણે. 1 ના છેદમાં 5 છે. 5 ને કેટલા વડે ગુણીશું તો 100 આવે, તો કે 20 વડે. 20 500 એટલે 20 ના છેદમાં 100. અહીં પણ છેદમાં 2 શૂન્ય એટલે અહીં જમણી બાજુથી એક અંક બીજો અંક, અહીં દશાંશ ચિહ્ન, આગળ કોઈ પણ સંખ્યા નથી, રકમ નથી એટલે શૂન્ય. 0.20. બીજી એક વસ્તુ યાદ રાખજો કે 0.20 અને 0.2 આ બંને સમાન રકમ છે. શા માટે? તો કે અહીં આ જે શૂન્ય અને શૂન્ય ઉડાડી દઈએ તો 20 ના છેદમાં 100 શું થઈ ગયું? 2 ના છેદમાં 10. એટલે કે આ જે છે 0.20 0.20 અને 0.2 આ બંને સમાન સંખ્યાઓ છે. આને શું વાંચેલું હતું આપણે? 25.25. સાચું વાંચ્યું હતું? ના. વંચાશે શું? 25.25. અહીં 0.20. એટલે કે એ રીતે વાંચવાની ટેવ હોય તો ટેવ છે આપણે કાઢવાની છે. આગળ વધીએ આપણે. અપૂર્ણાંક તરીકે શતાંશ લેવાનો છે આપણે. અપૂર્ણાંક તરીકે તો કે જેનો છેદ છે એ 100, 50, 25, 20, 10, 5, 4 કે 2 હોય તો તેને આપણે શતાંશ તરીકે ફેરવી શકીએ. આ જે 0.17 છે તો કે અહીં પોઈન્ટ પછી કેટલા આંકડા? 2 એટલે છેદમાં 1 પછી એટલા શૂન્ય મૂકી દેશું. અત્યાર સુધી જે ગણતરી કરતા હતા એનાથી ઉલટી ગણતરી કરવાની છે. અહીં 0.08 એટલે 8 આપણે પહેલા અહીં લખી દીધા. દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે? 2 એટલે 1 પછી 2 શૂન્ય. છેદ ઉઠશે અહીં તો કે 4 ના છેદ, અહીં છેદ ઉડાડવું છે. કઈ રીતે ઉડાડશું આપણે? 4 2 8. 4 ના છેદમાં 5 નહીં આવે. 4 2 8. અહીં 25 2 50 એટલે 2 અને 2 છે એ ઉડી જશે. એટલે અહીં શું મળશે? 4 ના છેદમાં 25 છે આપણો જવાબ મળશે. 0.25 એટલે 25 ના છેદમાં 100. 25 ચોખ્ખું 100 એટલે 1 ના છેદમાં 4. એટલે કે કોઈ પણ શતાંશ છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકીશું. છેદ શું મળશે? તો કે 100 મળશે, 50 મળશે, 25 મળશે, 20, 10, 5, 4 કે 2. આના સિવાયનો બીજો કોઈ પણ છેદ મળી શકશે નહીં. આ વાત થઈ અપૂર્ણાંક તરીકે શતાંશની. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.2 એના દાખલાઓ ગણીએ આપણે. પ્રશ્ન પહેલો શું આપેલો છે કે નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખવાની છે. કોષ્ટક આપણને આપેલું છે. આપણને જુદા જુદા બોક્સ આપેલા છે. આ આખું બોક્સ જો ભરેલું હશે ને તો આપણે એને 1 તરીકે લેશું. આખું બોક્સ ભરેલું હશે તો 1 એટલે કે અહીં પ્રથમ a માં એકમમાં કશું નથી એટલે શૂન્ય. દશાંશમાં તો કે જો આ આખા 10 ભરેલા હશે ને તો 1 દશાંશ, અહીં 2 ભરેલા છે એટલે 2 દશાંશ એટલે શું લેશું? અહીં 2. ત્યારબાદ જે 10 કરતા ઓછા ભરેલા હશે તેને આપણે શતાંશ તરીકે લેશું. અહીં કેટલા? 1 2 3 4 5 અને 6 છે એટલે કે 6. હવે આને સંખ્યા તરીકે લખવી હોય તો શું કરવાનું? જો આવો આના પછીનો પ્રશ્ન પણ છે તેમાં પણ આ જ વસ્તુ આપણે કરવાની. એકમ અને જે દશાંશ છે આ બંનેના જે આંકડાઓ આવે છે
એની વચ્ચે આપણે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે. અહીં જે શું આવશે, અહીં દશાંશ ચિહ્ન. મોટું બધું બતાવું છું, આવડું મોટું તમારે કરવાનું નથી. તો સંખ્યા શું મળશે? 0.26. 0.26 વાંચીશું? નહીં વાંચીએ. વાંચે શું 0.26. આ થયો પ્રથમ એ. બીજું જોઈએ બી. તો બી માં આપણે બરાબર ધ્યાનથી જોઈએ તો એક આખો આપેલો છે. જો આ એટલે કે એકમ આપણને આપેલું છે. એટલે એકમમાં શું લખીશું? આપણે 1 લખીશું. દશાંશમાં તો કે આખા ભરેલા કેટલા? તો કે આ 1 અને 2. એટલે આખા ભરેલા 2 એટલે દશાંશ છે કેટલા છે? અહીં પણ 2 છે. ત્યારબાદ આ અડધી ભરાયેલીમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. એટલે કે સત્તાંશ કેટલા આપેલા છે આપણને? 8. દશાંશ ચિહ્ન ક્યાં મૂકીશું? તો કે એકમ અને દશાંશ છે એની વચ્ચે. અહીં મોટું બધું છે, હું તમને અહીં પોઈન્ટ બતાવી દઉં. એટલે કે અહીં જે આ જે જવાબ છે શું મળશે? અહીં 1.28. ત્રીજો જોઈએ, એક આખું ભરેલું છે એટલે એકમ છે. એટલે એકમના સ્થાનમાં શું લખી નાખીએ? 1. દશકમાં કેટલા ભરેલા છે આખા? 1 2 અને 3. એટલે કે દશકમાં શું આવશે? 3. અહીં કેટલા ભરેલા છે? તો કે 8. એટલે સત્તાંશમાં 8. સંખ્યા તરીકે લખવા માટે તો કે અહીં મોટું બધું છે એ દશાંશ ચિહ્ન એટલે કે 1.38 છે. આ જવાબ મળશે. સમજાયું ને? એકદમ સરળ છે અને આ રીતના બીજા દાખલા તમે આસાનીથી કરી શકશો. પછીનું જોઈએ બીજું. આપણે સ્થાન કિંમત કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકને આધારે આપણે સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખવાની. અહીં પણ ફરીથી અગાઉના દાખલામાં મેં તમને કીધેલું એ જ રીતે એકમ અને દશાંશ છે એની વચ્ચે આપણે અહીં દશાંશ ચિહ્ન છે એને આપણે બેસાડી દઈએ. ભાઈ તમારે બેસવાનું ક્યાં છે? અહીંયા. જો કોઈ પણ મોટો કાર્યક્રમ હોય તો એમાં જુદા જુદા લોકોને ક્યાં બેસવાનું છે નક્કી હોય છે. હવે અહીં આપણે દશાંશ ચિહ્ન ક્યાં બેસાડવાનું? એકમ અને દશાંશ વચ્ચે. એટલે પ્રથમ સંખ્યા શું આવશે? 3.250. જો અગાઉના શૂન્યો છે એનું આપણે કામ નથી, છેલ્લેના શૂન્યોનું પણ આપણે કામ નથી. બીજી સંખ્યા શું આવશે? 102.630. સમજાય ને? આપણે દશાંશ ચિહ્નને ક્યાં બેસાડવું એ જોવાનું છે. બાકી તો કોષ્ટકમાંથી સંખ્યા જોઈ અને સીધી લખવાની છે. 30.025. ચોથું 211.902. અને પાંચમું 12.241. સમજાયું? એટલે કે આપણે દશાંશ ચિહ્નને ક્યાં બેસાડવું છે તમે બરાબર ક્લિયર હશો ને તો આવા કોઈ પણ દાખલા આવશે તો તમે આસાનીથી કરી શકશો. અને દશાંશ ચિહ્ન એક વસ્તુ બીજી પણ જો કે જો જેમ જેમ આપણે અહીં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ તેમ 10 વડે ભાગાકાર થાય છે. 100 પછી દશક પછી એકમ પછી દશાંશ પછી સત્તાંશ પછી સહસ્ત્રાંશ. અને જમણી બાજુથી ડાબી બાજુ જાઓ તો 10 વડે ગુણાકાર થશે. અહીં 10 વડે ગુણાકાર, અહીં 10 વડે શું થયો? ભાગાકાર છે. આના વિશે થોડુંક વધારે છે એ વિચારજો. આપણે આગળ વધીએ આપણે પ્રશ્ન ત્રીજા તરફ. નીચેના દશાંશને સ્થાન કિંમત કોષ્ટક બનાવીને લખવાનું. જો આ પણ એકદમ સરળ છે. પ્રથમ આપણે સ્થાન કિંમત કોષ્ટક છે બનાવી દઈએ. અહીં સંખ્યામાં તો કે 100, દશક, એકમ, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ આના પછી પણ હજી પણ હોય તો આપણે લખીશું, પણ છે નહીં. એટલે કે આપણે પોઈન્ટ પછીના 3 જ આંકડા સુધીની ગણતરી કરવાની છે. પ્રથમ સંખ્યા 0.29. શું 100 ના સ્થાનમાં એક પણ અંક છે? નથી, એટલે શૂન્ય મૂકીશું. દશક નથી, શૂન્ય મૂકીશું. એકમ પણ નથી, એટલે શૂન્ય મૂકીશું. દશાંશ છે તો કે જો અહીં આ વસ્તુ યાદ રાખવાની. અહીં દશક, દશાંશ, શતાંશ, ત્યારબાદ સહસ્ત્રાંશ. પોઈન્ટ પછી પ્રથમ આવતો આંકડો છે એ હંમેશા દશાંશ હશે. કઈ બાજુ જતા? તો કે જમણી બાજુ જતા. ડાબી બાજુ એકમ આવે છે એટલે કે આ બંને છે એને ભેગા નહીં કરતા.
પોઈન્ટ પછી ડાબી બાજુ જશું આપણે તો એકમ, દશક, સો, હજાર, અને જમણી બાજુ જશું તો દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ. બરાબર, અહીં જે આપેલું જ છે, જો અહીં ધારો કે આ જે છે, અહીં આ જે સંખ્યાઓ છે ને એને લખવા માટે પણ અહીં આપણે એ જ જોઈએ કે આ એકમ અને દશાંશ વચ્ચે છે દશાંશ ચિહ્ન આવશે. દશાંશ ચિહ્ન અહીં મૂકી અને બાકી સંખ્યા લખી નાખો. દશાંશ ચિહ્ન ને આ બેસાડી દઈએ. દશાંશ ચિહ્ન અહીં મૂકી આગળ કઈ કઈ સંખ્યા આવે છે પાછળ લખી નાખો એટલે તમારો દાખલો છે પૂરો થઈ ગયો. દશાંશમાં 2, શતાંશમાં 9, સહસ્ત્રાંશમાં કઈ નથી, શૂન્ય. મેં તમને કીધી ને બીજી રીતે એકમ અને દશાંશ વચ્ચે દશાંશ ચિહ્ન મૂકો. દશાંશ ચિહ્ન આવે એ રીતે અહીં સંખ્યા લખવાની છે. દશાંશ ચિહ્ન આવે એ રીતે સંખ્યા અહીં લખીએ. જોઈએ, જો 2.08 માં જ્યાં કશું નથી આવતું ત્યાં શૂન્ય શૂન્ય મૂકતા જાય. 2.08 દાખલો પૂરો. ત્રીજું 19.60 19, 1, 2, 3, 4 પ્રથમ 100 માં 0, 1, 9.600 148.32 100 માં આવે છે 148.320 200.812 એટલે કે 200.812 દાખલો થઈ ગયો પૂરો. આપણે દશાંશ ચિહ્નને ક્યાં બેસાડવું છે અને દશાંશ ચિહ્ન બેસાડ્યા પછી આપણે આવેલા મહેમાનોને ક્યાં બેસાડવાના છે એ તમને ખ્યાલ હશે તો આપણે છે એ આ દાખલાઓ છે આસાનીથી કરી શકીશું. પછીનો જોઈએ પ્રશ્ન ચોથો. આપણે જે જુદા જુદા દાખલાઓ આપ્યા છે તેને આપણે દશાંશ સ્વરૂપે લખવાના છે. શું કરીશું તો કે પ્રથમ તો સંખ્યા જે આપેલી છે એ જેમને લખી લઈએ. હવે અહીં 4/10 છે એટલે 0.4 અને 1/100 છે એટલે 0.01. સરવાળો કરીએ 20 અને 9 29. 0.4 અને 0.01 એટલે 29.41. આપણો દાખલો થઈ ગયો પૂરો. જો આ જ વસ્તુને અહીં પણ તમે કરી શકશો. આ જે 0.4 અને આ જે છે એ 1 એટલે 29.41. પરંતુ કઈ રીતે દાખલો થાય છે તે તમને ખ્યાલ હોવો જોઈએ. 137 + 5/100. હવે અહીં 100 છે એટલે અહીં 0 1 મૂકવું પડશે આપણને. અહીં પોઈન્ટ અને 0. આ 0 ની 137 સાથે ઉમેરીશું તો 137.05 છે આપણો જવાબ આવવાનો. એટલે 137 + 5/100 બરાબર 137 + 0.05 એટલે કે 137.05 છે એ જવાબ મળશે. પછીનો જોઈએ 7/10 + 6/100 + 4/1000. એટલે કે જો અહીં જો ફટાફટ જવાબ લખવો હોય તો 0.764 દાખલો છે અહીં આપણો પૂરો થઈ જાય. પરંતુ આપણે દાખલો ગણીએ 7/10 એટલે 0.7, 6/100 એટલે 0.06, 4/1000 એટલે 0.004 એટલે કે 0.764 દાખલો પૂરો. આપણે જે કરેલો હતો એ જ જવાબ આવ્યો છે. 23 + 2/10 + 6/1000. જો અહીં શતાંશ વાળું પદ છે નહીં, બરાબર ધ્યાન રાખજો. અહીં દશક વાળું પદ હતું નહીં. અહીં દશક વાળું પદ, અહીં કયું છે શતાંશ વાળું પદ નથી. એટલે 23 + 2/10 એટલે કે 0.2 અને 6/1000 એટલે 0.006 એટલે કે 23.206. જો નથી એટલે શું આવી ગયું? અહીં શૂન્ય આવી ગયું. તમે આ રીતે સીધો જવાબ લખો કે ભાઈ 23.26 હું સાચો દાખલો ગણી આવ્યો છું. પરંતુ અહીં તમે જોયું જ નહીં કે શતાંશ વાળું પદ હતું નહીં. ચાલો પછી આગળ વધીએ આપણે પાંચમો પ્રશ્ન ચોથાનો. 700 + 20 + 5 + 9/100. જો અહીં દશક વાળું પદ છે નહીં એટલે પોઈન્ટ પછી સીધું શૂન્ય આવે. 725.09 છે જવાબ આપણને મળશે.
એટલે 700 + 20 + 5 + 0.09 એટલે કે 725.09 એટલે કે અહીં ધ્યાનથી રકમ જોશો તો ખ્યાલ આવશે કે કઈ વસ્તુ આપેલી છે અને કઈ નથી આપેલી. આગળ વધીએ પ્રશ્ન 5 માં. અહીં દશાંશ આપેલા છે, આપણે તેને શબ્દોમાં લખવાના છે. શબ્દોમાં લખવાની બે રીત છે. એ પ્રથમમાં હું તમને બંને રીત સમજાવું, બાકીમાં હું મારી રીત રાખીશ. 0.03 ક્યારેક 0.03 એમ પણ લખાય છે, પરંતુ હું પોઈન્ટ શબ્દ વાપરીશ. બીજું 1.20. ત્રીજું 108.56. જો પોઈન્ટ પછી 56 57 એ રીતે વાંચી શકાશે નહીં, એટલે વાંચતા પણ નહીં. પછીનો છે 10.07. પછીનો છે 0.032. પછીનો છે 5.008. આ થયું. આ રીતે તમે કોઈ પણ દશાંશ છે લખી શકશો. છઠ્ઠો પ્રશ્ન લઈએ તો કે સંખ્યા રેખા છે, એના પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે સંખ્યાઓ રહેલી છે તે આપણે શોધવાનું છે. 0.06. તો પ્રથમ વિચારીએ કે 0.06 છે કઈ બે સંખ્યાની નજીક છે, કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે? તો કે 0.1 અને 0.2 ની વચ્ચે આવે છે. એટલે કે 0.06 એ 0 અને 0.1 ની વચ્ચે આવશે. કયા બેની? તો કે 0 અને 0.1. આપણને દશાંશ કીધેલું છે. જો અહીં દશાંશની જગ્યાએ જો શતાંશ કીધેલું હોત, દશાંશની જગ્યાએ જો આપણે શતાંશ કીધેલું હોત તો મેં તમને કીધેલું ને કે 0.01 અને 0.02 ની વચ્ચે, તો એ આવે. અહીં દશાંશ છે એટલે કયા બે? તો કે 0 અને 0.1 વચ્ચે આવશે. ત્યારબાદ પછીનો જોઈએ 0.45. તો કે કેની વચ્ચે આવશે? તો કે 0.4 અને 0.5 ની વચ્ચે. અહીં પણ તે જ કરવાનું. તેમાં એકમ લેવાનો હતો, અહીં દશાંશ સ્થાન છે એટલે આ સંખ્યા લેવાની છે. 0.4 એક ઉમેરીશું તો 0.5. પછીનો જોઈએ 0.19 એટલે 0.1 અને 0.2 ની વચ્ચે છે આવશે. પછીનો જોઈએ 0.66 એ 0.6 અને 0.7 ની વચ્ચે આવશે. પાંચમો જોઈએ 0.92. 0.92 એ 0.9 અને 1.0 વચ્ચે આવશે. છઠ્ઠો જોઈએ 0.57 એ 0.5 અને 0.6 ની વચ્ચે આપણને મળશે. જો અહીં શરૂઆતમાં પ્રથમમાં મેં જે ભૂલ કરેલી શતાંશ, એ બરાબર વાંચવાનું છે. દશાંશ સ્થાન છે એટલે કે પોઈન્ટ પછીનું સીધું પ્રથમ સ્થાન. શતાંશ હોત તો અહીં જે જવાબો જે મળેલા છે એ જવાબો તમામ થોડા ફરી ગયા હોત. બરાબર? આ વાત થઈ પ્રશ્ન 6. આગળ વધીએ પ્રશ્ન 7. અહીં દશાંશ અપૂર્ણાંકો આપેલા છે, આપણે તેમનું અતિ સંક્ષિપ્ત રૂપ છે લખવાનું. પ્રથમ શું આપેલો છે? 0.60. એટલે કે પ્રથમ અપૂર્ણાંક તરીકે 6/100. છેલ્લું શૂન્ય નહીં લખીશું તો ચાલશે. છેદ ઉડાડીશું તો 3 2 6 અને 50 2 100 એટલે કે 3/50. 5 નહીં પરંતુ 50. અહીં 60 જ લેવાના છે આપણે. 0.60 6 શૂન્ય એટલે 60. અહીં શું આવશે? 20 3 60 અને 20 5 100. 20 3 60 અને 20 5 100. જો અહીં જો મેં જે ભૂલ કરી છે એ જ ભૂલ તમે છેલ્લું શૂન્ય કાઢી નાખશો, તમારો દાખલો છે ખોટો થઈ જાય છે. તો 20 અને 20 ઉડી જશે એટલે 3/5. પછીનો જોઈએ 0.05 એટલે કે 5/100. 20 500
એટલે 1/20 આપણને જવાબ મળશે. ત્રીજો 0.75 એટલે 75/100. 25 તેરી 75, 25 ચોકુ 100, 3/4. ડી 0.18 18/100. હવે 18 અને 100 બંનેને આપણે 2 વડે ભાગી શકીશું એટલે 9/50. આપણા આ દાખલા થઈ ગયા છે પૂરા. આગળ વધીએ આપણે. પાંચમો દાખલો છે 0.25 એટલે કે 25/100. 25 ચોકુ 100 એટલે 1/4. પછીનો જોઈએ 0.125. પોઈન્ટ પછી 3 આંકડા એટલે છેદમાં એક શૂન્ય વધશે એટલે 125/100. 125 ગુણ્યા 8 1000 થાય એટલે 1/8 છે આપણને જવાબ મળી જશે. પછીનો જોઈએ 0.066 એટલે કે 66/1000. અહીં બંનેના 2 વડે ભાગ ચાલશે. 33 2 66 અને 500 2 1000. અહીંથી આગળ છે છેદ ઉડી શકતા નથી. આ સાથે છે આપણે આ સ્વાધ્યાય 8.2 છે એ આપણે આજે પૂરું કરીએ છીએ.